સોહમ બની ગયો હોય છે, જે વયમની સાધના કરતો હોય છે, જે હું બની મટીને અમે બની ગયો હોય છે, અને ત્યારે જ વિભક્તપણું ખતમ થાય છે અને ભક્તપણું પેદા થાય છે. અને એવા સમગ્રમાં વિલીન પૂજ્ય જલારામ બાપાનો આજે 200મો જન્મદિન આપણે ઉજવી રહ્યા છીએ. આપણે બધા ગુજરાતના છીએ. આજે સરદાર પટેલની પણ જન્મ જયંતિ છે અને 125મી જન્મ જયંતિ છે. આજની વેળાએ ગુજરાતી તરીકે આપણે સરદાર પટેલના મહાન કામોને પણ અંજલિ અર્પીએ છીએ, એમને નમન કરીએ છીએ. લોહાણા સમાજના મિત્રો, એક નાનકડું સૂચન કરવાનું મને મન થાય છે. હું નાનો હતો ત્યારે ગુણવંતરાય આચાર્યએ જે લખ્યું હતું એનાથી લોહાણા સમાજના પૂર્વજોમાં કેવો ખંત હતો, કેવું સાહસ હતું, એનું બયાન જોવા મળે છે. કદાચ વિશ્વભરમાં વસતા આજની પેઢીને એમના પૂર્વજોએ કેવા પરાક્રમ કર્યા હતા એની જાણકારી કદાચ નહીં હોય. ગુણવંતરાય આચાર્ય કોણ હતા કદાચ એની પણ જાણકારી નહીં હોય. અને આ સમાજ સમર્થ સમાજ છે, સાહસિક સમાજ છે, ખંતીલો સમાજ છે. મારું એક નાનકડું સૂચન છે કે આપણા આ ધનમાંથી થોડાક પૈસા કાઢીને ગુણવંતરાય આચાર્ય લોહાણા સમાજના સાહસ ઉપર જે કાંઈ લખ્યું છે એની કોઈ કલાકારોની મદદથી વિડીયો કેસેટ તૈયાર થાય, એક એક પ્રસંગનું નાટ્યાત્મક ઢંગે ચિત્રાંકન થાય, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સિરિયલ બને તો કદાચ લોહાણા સમાજની નવી પેઢીની બહુ મોટી સેવા થશે. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે ગુણવંતરાય આચાર્યને લોહાણા સમાજની જે મોટી સેવા કરી છે એને અમરત્વ પ્રદાન થાય, એટલા માટે એ અમરત્વની પૂર્તિ માટે આપ આવો કોઈ પ્રયાસ કરો, એવું એક નાનકડું સૂચન આપને હું કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જલારામ. Thank you, ladies and gentlemen. Sri Narendra Bhai Modi, we're very grateful for his precious time today.